જય દ્વારકાધીશ મિત્રો, નવ લોગમાં તમારું સ્વાગત છે. હું જયરામ સાઈ. વાળ પણ વધી ગયા છે, કટિંગ કરાવવા જવાનો ટાઈમ નથી. જુઓ કેવા છે વાળ. જુઓ મિત્રો, તો આપણે રચકો વાઢીને આવી ગયા છે. જુઓ રચકાની નીણ થઈ ગઈ છે ભેંસો ને. આ રચકો પણ ભેંસો વેચે છે એટલે આપણે હમો કરવો પડશે. મામા જુઓ બધી ભેંસો રચકો ખાય છે. આમાં રતન તો ક્યાંક ક્યાંક જોવા મળે છે. વેરશોની વેલના હેરાન થરા છે. અહીંયા ખાય છે. આ રહી આપણે કાઢી જેના નીણ થઈ ગઈ છે. તો બાજુ ચોટાની નીણ થઈ ગઈ છે, ગાયોની નીણ થઈ ગઈ છે, બધી ભેંસોને નીણ થઈ ગઈ છે. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ. જુઓ આપણે ભેંસો રચકો ખાઈ રહી એટલે પછી લઈને આવી ગયા છે ખેતર. જુઓ ચર્યું તો સારું છે, જેઠે બેઠે અહીંયા આપણે ભેંસો ચરશે. બધી ભેંસો આવી ગઈ છે, હમણાં પણ ભેંસો છે, બધી પૂરો ભેંસો ચરે છે આપણી. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આપણા ઘરના ખેતરમાં જે ભેંસો આવી છે તો તમને આગળ બતાવતો રહીશ. હવે કેવી આપણી ભેંસો ચરે છે ને પછી પાણી પીવા જશે ને ટાઈમ વેસ્ટ કરશે આપણે. ચલો તો જુઓ આપણી ભેંસો ઘડીકર ચરીને પાણી પીવા આવી ગઈ છે. હવે પાણીમાં બેસે આપણે જઈશું વાડે જઈને ઊંઘશું, અને ભેંસો કલાક ભરી પાણીમાં બેસે પછી આ વાડે આવશે એટલે આપણે બાંધી દઈશું. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. મિત્રો તો જુઓ આજે આપણા ખેતર આવી ગયું છે રાયડું કાઢવા. શું કરજો, અહીંયા છે કપા અને રાયડું નીકળી રહ્યું છે. અહીંયા પડી છે આપણું ટ્રેક્ટર. ઓલું છોડીનું છેટું લાવી દીધું છે, છેપટવાળું ના થાય ટ્રેક્ટર. જુઓ તો જુઓ અહીંયા રાયડું કાઢવાનું કામ ચાલુ છે. આ છે ઠેસરવાળા ભાઈ આપણે. જુઓ આટલું ટોલું ભરાણ્યું છે અત્યારે. જુઓ ટોલું પણ ગાયકા ભરાય છે. અહીંયા પડે છે પંપો ધીમો ધીમો. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ.